હું પહેલેથી કહી દઉં ને, ઓછી 500 જ ચાલશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજિત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરીભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા, દર્શનાબેન વાઘેલા, શ્રી દિનેશસિંહ કુશવા, બાબુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, અમુલભાઈ ભટ્ટ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, શ્રી બાબુસિંહ જાદવ, પ્રદેશના મહામંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા ગૌરાંગભાઈ, દંડક શ્રી શીતલબેન, પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીજી, ICLEIના ડાયરેક્ટર શ્રી સૌમ્ય ચતુર્વેદુલા, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી પહેલા તો બધાએ તમને અભિનંદન આપ્યા છે, બધાના અભિનંદન મળી ગયા છે, પણ ફરીથી આજે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે. એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો, એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું. અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયરશ્રી અને કમિશનરશ્રીની ટીમ, આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે. તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે. નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે. ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે સૌમાં વિકસાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી. શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, PPP મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો. 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. આ એકમાત્ર સીમાચિહ્નરૂપ બાબત નથી, પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે.
અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે. આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ માટેના વિઝનને અનુરૂપ અને બંને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે. આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ. ઈ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થયું છે. અમદાવાદ મહાનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025ના એક્શન પ્લાનનું વિમોચન થયું. અમદાવાદ નેટ ઝીરો ક્લાઇમેટ રિઝિલન્ટ સિટી બનાવવાના સહયોગ માટેના MOU પણ આજે થયા છે, તે અભિનંદનને પાત્ર છે. આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણની જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે. આપણે નગરજનોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદુ જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર આપ્યો છે. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા સફળ પ્રયાસો મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ 320 જેટલા ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ ખૂબ મોટી વાત છે. શહેરોમાં જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં ગ્રીન કવરેજ ઉપર ધ્યાન રાખવું અને આ રીતે કામ કરવું આપણા સૌ માટે એક આનંદની વાત છે અને ભવિષ્ય માટે પણ ખૂબ સારું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતને અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે શહેરને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ બનાવ્યો છે. રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિના મોટા કેન્દ્રો બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે. આજે આપણે અમદાવાદ અને અમદાવાદનું વિકાસનું અહીંયાથી એક જે 5 કે 10 મિનિટનું પ્રેઝન્ટેશન અને મૂવી જોયું. આ મૂવીમાં પહેલા આપણે ઘણી વખત એવું જોતા હતા કે મૂવી બતાવે ને ત્યાં સ્થળ ઉપર જાઓ તો કંઈક જુદું હોય, પણ આ મૂવી મેં જોયું છે અને તમે બધાએ જોયું છે. તમને બધાના નજર સામે એ સ્થળ દેખાતું હશે એવું આ બનાવ્યું છે વિકસિત. વડાપ્રધાનશ્રીની અને એમણે જેટલું બોલ્યા છે એ બધું જ નાનામાં નાના માણસને છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા છે.
અને એટલે જ એમની ઉપર રોજ બરોજ વિશ્વાસ વધતો જાય છે. એટલે આપણે પણ આજે 2047 સુધીનો વિકસિત ગુજરાતનો જે રોડ મેપ બનાવ્યો છે, અને એ રોડ મેપ જો આપણે છેક સુધી પહોંચાડવો હશે તો આપણે સૌએ સાથે મળીને આ માટે કામ કરવું પડે. તમે ને અમે જુદા પડીને કામ ના થાય ક્યારેય. હંમેશા વડાપ્રધાનશ્રીએ જન જનની ભાગીદારી સાથે જ રાખી છે. તમે જુઓ, એમનો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્ય મંત્ર સાથે જો આપણે કામ કરીશું તો વિકસિત ભારતમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણા નગરો, મહાનગરો, ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બને, ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાઇમેટ રિઝિલન્ટ શહેરો બને, તે માટે સૌ કટિબદ્ધ બનીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.